મિત્રો આજનો વિડીયો એ એક વિચાર ઉપર જે દરેક વ્યક્તિને લાગુ પડે છે અને આ બાબતનો અનુભવ પણ થયો હશે. આમાં ઘણા જોડે આવું થઈ ચૂક્યું હશે અને અનુભવી પણ હશે. ઘણાને આમાં અનુભવ થવાનો પણ બાકી હશે. કઈ રીતે? તો એ છે કે જ્યારે આપણે આપણું કામ કરતા હોય ત્યારે ઘણા જણા આપણને તે કામ પ્રત્યે શિખામણ આપતા હોય. આપણને તે ઘણીવાર બર્ડન અથવા તો ટોર્ચર જેવું લાગતું હોય. એટલે કે આપણને તે સારું લાગતું ન હોય અને એમાં એ વ્યક્તિ એક તરફ અને દુનિયા એક તરફ એવું આપણને લાગતું હોય. તો આપણે જો તેને ઊંડાણપૂર્વક વિચારીએ તો તે આપણું સારું થાય એટલા માટે જ હોય. એટલે કે તે આપણા સારા માટે જ હોય છે. આમાં ગુરુ પણ હોઈ શકે, બરાબર? કયા ગુરુ? તો એ આગળનો વિડીયો છે એમાં જઈને જોઈ લેજો, બરાબર? જણાવવાનું કે આગળનો વિડીયો જે આવવાનો છે તે વિશ્વાસ ઉપર છે, એટલે તેના ઉપર કોમેન્ટ કરવા બધાને વિનંતી છે, બરાબર? કોમેન્ટમાં એટલે કે વિશ્વાસ કોના ઉપર કરવો, એનું કારણ શું, વિશ્વાસ શા માટે કરવો, બરાબર? એ એના ઉપર છે. અને આમાં મને જેને ફોલો કર્યો હોય એ અને જેને ફોલો કર્યો ન હોય એવા દરેક મિત્રો મને કોમેન્ટ કરી શકે છે, બરાબર? લાગે તો જે યોગ્ય હોય એ કોમેન્ટ કરજો. અને આ રીલમાં જો કોમેન્ટ કરવી ન હોય તો યુટ્યુબમાં ચેનલ છે એમાં જઈને પણ તમે ડિટેલમાં કોમેન્ટ કરી જણાવી શકો છો, બરાબર? તો હું એમાં જઈને પણ જોઈ લઈશ. અને એવું લાગતું હોય તો ફોલો કરી દેજો, એટલે આગળનો વિડીયો જે આવવાનો છે એની ખબર પડે. બાકી હા ખબર પડી હોય તો આ રીલને લાઈક, ફોલો અને શેર કરી દેજો, જેનાથી શું કે બીજા બધા પણ લોકો જોઈ શકે, બરાબર?